તો હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ચેલાભાઈ જેઠાભાઈના ખેતરે વિઝિટ કરવા. હાલ એમના બટાકા કુલ 45 દિવસના થઈ ગયા છે. 10 તારીખનું વાવેતર કરેલું છે અને હાલ ચેલાભાઈ એમના બટાકાની સ્થિતિ જણાવશે કે એમના છોડનો વિકાસ કેવો છે અને તેની હાઇટ કેટલી થઈ છે. આપણે ચેલાભાઈ જેઠાભાઈ માનપુરા, તમે છોડનો અંદરથી વિકાસ અને ગ્રોથ અને બેઠક કેવી થઈ છે તે બતાવજો. હાલ છોડ સરસ સાઈઝ પણ થઈ ગઈ છે. છોડ પણ બહુ મજબૂત છે. હાલ એમને ચરબીના કારણે ફંગીસાઇડનો ઉપયોગ કર્યો છે. હાલ તમે જોઈ શકો છો કે સાઈડ પણ બહુ સારી થઈ છે 45 દિવસની. થોડાક વધારે ખણીને તમે બતાવી શકો છો. આખું મૂળ પણ ઉખાડી શકો છો તમે. જોરદાર સાઈડ થઈ છે. હાલ જે ફંગીસાઇડનો ઉપયોગ કરો છો તે જોઈ વિચારીને કરવો. એગ્રોવાળા અત્યારે તેમના માલ કાઢવા માટે અનેકો ફંગીસાઇડ નખાવી રહ્યા છે, જે તમે 5-6 જણાની ભલામણ કરી શકો છો. ફંગીસાઇડનો યોગ્ય ઉપયોગ કરવો અને જે સમયે જે પૂરતું ખાતર જોઈતું હોય તે સમયે આપવું અને ખેડૂતને જે માહિતી મળતી રહે તે યોગ્ય છે. અને અમારા આવા વિડીયોને જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહો. જય હિન્દ, જય ભારત.